હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો ટોપિક છે યુનિટ નંબર 1 ચિતા ટીયર્સ, સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ. જે આપણે હવે શરૂ કરીએ. લોંગ લોંગ એગો એટલે કે ઘણા સમય પહેલાં જુલુ હન્ટર એટલે કે જુલુ નામનો એક શિકારી સિટિંગ અંડર અ ટ્રી એટલે કે એક ઝાડની નીચે બેઠો હતો. અંડર એટલે નીચે, ટ્રી એટલે ઝાડ. હિઝ નેમ વોઝ ઈદી, તેનું નામ ઈદી હતું. હી સો એટલે તેણે જોયું અ લાર્જ હર્ડ ઓફ ડિયર, એક હરણનું મોટું ટોળું. શું કરતું હતું? કે ગ્રેઝિંગ ઇન ધ લસ ગ્રીન મીડો, ઘાસના લીલાછમ મેદાનમાં ચરતું હતું. હી સેડ ટુ હિમસેલ્ફ એટલે મનમાં જ વિચારે, પોતાની જાત સાથે વાત કરે છે. ધીઝ ડિયર્સ આર રિયલી વન્ડરફુલ, આ હરણ ઘણા જ અદ્ભુત છે. બટ એટલે કે પણ, આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ, એટલે કે તેમાંથી એકને પકડવા માટે ઘણું જ મારે દોડવું પડે. કેન ધેર બી અન ઇઝી વે ટુ ગેટ વન, કેન એટલે શક્તિ સામર્થ્ય બતાવે છે, એટલે કોઈ એવો સહેલો રસ્તો હોઈ શકે એને પકડવા માટે. સડનલી એટલે કે એકાએક. હી સો એટલે તેણે જોયું. ફિમેલ ચિત્તા એટલે માદા ચિત્તાને. ક્રાઉલિંગ એટલે સરકતી હતી. સાયલન્ટલી એટલે ચૂપચાપ. ક્લોઝર એટલે નજીક જઈ રહી હતી. કેના તરફ? ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, ગ્રેઝિંગ એટલે ચરતા હોય એવા. ધેન એટલે પછી. સી લેફ્ટ તે કૂદી. એન્ડ કોટ અ ડિયર અને એક હરણને પકડી પાડ્યું. આફ્ટર સમ ટાઈમ થોડા સમય પછી. હર ટુ યંગ કબ્સ એટલે તેણીના બે નાના બચ્ચા, કબ્સ એટલે એના બચ્ચા થાય. કેમ આઉટ ઓફ ધ બુશ, એક જાળી હતી એમાંથી બહાર આવે છે. ધે ઓલ એન્જોયડ ધેર મીલ, તેઓએ પોતાનું ભોજન માણ્યું. ઈદીજ આઈ બ્રાઇટન, ઈદીની આંખમાં ચમક આવી. ધે સ્પાર્કલ વિથ એન આઈડિયા, એક વિચારથી ઝબૂકી ઉઠી એની આંખમાં. મતલબ આ જોઈને એને એક વિચાર આવે છે. ઈ એન્વાઇડ ધ કબ્સ, તેને બચ્ચાની અદેખાઈ આવે. એન્વાઇડ એટલે અદેખાઈ કરવી. અહીંયા પાસ્ટ ટેન્સ છે. કેન આઈ બી લકી એઝ ધીઝ બ્યુટીફુલ કપ્સ, આ સુંદર બચ્ચા જેટલો હું ભાગ્યશાળી નસીબદાર હોઈ શકું. તે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફોર્ટ, તેઓએ પોતાનો ખોરાક મેળવો છે કોઈ પણ પ્રયત્ન વગર. કેન આઈ હેવ એ હન્ટર લાઈક ધેર મધર, તેની માતા હન્ટર એટલે શિકારી, જે બચ્ચા માટે શિકાર લઈ આવતી તૈયાર બેઠા, એટલે કે એના જેવી એક કોઈ શિકારી હોઈ શકે એમ કહે છે. હી થોટ તેણે વિચાર્યું. પછી હી ડિસાઇડેડ ટુ કેચ એ યંગ કબ, એક બચ્ચાને, નાના બચ્ચાને પકડી પાડવાનું વિચાર્યું. એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ, અને એને તાલીમ આપવાનું નક્કી કર્યું, એટલે એના માટે શિકારી લઈ આવે. ધેન આઈ શેલ ઓનલી સે, પછી તો માત્ર એટલું જ કહીશ. ઓ માય ડિયર એટલે મારા વહાલા. ગો એન્ડ કિલ એ ડિયર ફોર મી, જા અને એક હરણને મારા માટે મારી લાવ. અહીંયા ડિયર એટલે પહેલામાં ડીઆર વહાલા છે,
અને DEER હરણ છે. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. પછી તો મારી જિંદગી ઘણી જ આરામદાયક બની રહેશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ હિઝ ઓન આઈડિયા. પોતાના જ વિચારથી ખુશ થઈ જાય છે. પછી હી ડિસાઇડેડ ટુ ફોલો. decided to follow cubs and steal one. cubs એટલે બચ્ચાને પીછો કરવાનું નક્કી કરે છે ને એકને પકડવાનું નક્કી કરે છે. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એટલે કે પોતાના અનુભવથી ઈદી ન્યૂ ધેટ ચિતા નેવર અટેક્સ અ મેન. ચિતા ક્યારેય માણસો ઉપર હુમલો કરતા નથી. ધેરફોર એટલે તેથી. ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ એ કપ. તેથી બચ્ચાને ચોરવું સહેલું છે. ઈ ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ એટલે ચિત્તાના કુટુંબને આખો દિવસ સાંજ સુધી પીછો કરે છે અને એની હરકત ઉપર નજર રાખે છે. એટ ધ સનસેટ એટલે સૂર્યાસ્તના સમયે ધ મધર ચિત્તા હિડ હર કપ્સ ઇન ધ થીક બુશ. એક ગાઢ ઝાડીમાં છુપાવી દે છે. એન્ડ લેફ્ટ ફોર એ સ્ટ્રીમ અને ઝરણા પર પાણી પીવા માટે જાય છે. ક્વિકલી તરત જ. ધ હન્ટર પિકડ હિઝ નેટ. હન્ટર પોતાની નેટને લે છે. એન્ડ સ્પિયર એટલે ભાલાને ઉઠાવે છે. એન્ડ રેન ઇન્ટુ ધ અને દોડી જાય છે. રેન ઇન્ટુ ધ બુશ એટલે ઝાડીમાં દોડી જાય છે. હી સો ટુ ટાઇની કપ્સ. તે જોવે છે બે નાના બચ્ચાને. ધે લુકડ એટ હિમ. They looked at him with bright eyes એટલે કે ચળકતી આંખોથી જોવે છે. ઈદી સામે ઊભો છે. બચ્ચા એને પોતાની ચળકતી આંખોથી જોવે છે. They were too young to run away. ઈદી threw the net over them. ઈદી તેની ઉપર ઝાડ ફેંકે છે. એન્ડ કપ્સ વેર કોટ અને બચ્ચા પકડાઈ જાય છે. હી નીડેડ ઓનલી વન કપ્સ બટ હી થોટ. એને તો માત્ર એક જ બચ્ચાની જરૂર હતી પણ એને વિચાર્યું ઇટ ઇઝ ઓલવાઇઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટીડ ઓફ વન. એટલે કે એક ગુલામને બદલે બે ગુલામ સારા. સ્લેવ્સ એટલે ગુલામ થાય. હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ. પોતાની સાથે ખેંચી જાય છે. એન્ડ હિડ ધેમ અંડર બિગ બાસ્કેટ અને એક મોટી ટોપલી જેવું હોય છે એમાં છુપાવી દે છે. હવે જોઈએ નેક્સ્ટ પેજ. મધર ચિત્તા રિટર્ન આફ્ટર એ વાઇલ. મધર ચિત્તા થોડાક સમય પછી પાછી આવે છે. આપણે ખબર છે ઝરણા પર પાણી પીવા ગઈ હતી બચ્ચાને બુશ એટલે જાળીમાં સંતાડીને. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. તે પોતાના બચ્ચાને શોધી નથી શકતી, જોઈ નથી શકતી. શી લુકડ ઓલ અરાઉન્ડ. તેણી ચારે બાજુ જોવે છે.
ફર્સ્ટ ઓફ ઓલ એટલે કે સૌથી પહેલાં she became angry and jumped wildly. ગુસ્સે થઈ જાય છે અને જોરથી કૂદે છે. she sniffed એટલે સૂંઘે છે. ઓલ અરાઉન્ડ એટલે ચારે બાજુ. આપને ખબર છે કે પ્રાણીઓની ઘ્રાણેન્દ્રિય કહેવાય સૂંઘવાની શક્તિ સૌથી વધારે હોય છે, કારણ કે દરેક પ્રાણીઓની જે ગંધ હોય છે એ પારખી લે છે. બટ અલાસ, પણ અરે રે, she could not find her dear babies, પણ તે પોતાના વહાલા બચ્ચાને શોધી શકતી નથી. એટલા she became sad, પછી તે ઉદાસ થઈ જાય છે. and started crying, રડવાનું શરૂ કરે છે. she cried and cried for all night, આખી રાત્રિ રડે છે. till the next evening, બીજી સાંજ સુધી સતત રડતી રહે છે. she cried and cried until her tears made dark stains down her cheeks, એટલે તેના ગાલ પર આંસુના કાળા ડાઘ પડી જાય ત્યાં સુધી તે રડતી રહી. she was still weeping, એટલે હજુ પણ રડી રહી છે. at night, એટલે રાત્રિના સમયે. the mother cheetah cried so loudly that, રાત્રે ચિત્તામાં એટલું જોરથી રડી કે she was heard by a wise man living in the village. હિયર હોય એટલે સાંભળવાનું, હર્ડ છે. she was heard એટલે તેની સાંભળવામાં by a wise man living in the village, જે ગામમાં એક સાણો માણસ રહેતો હતો, ડાયો, સમજો. the old man, અને એ પાછો વૃદ્ધ હતો. understood what had happened, સમજી ગયો શું કરવા માદા ચિત્તા રડે છે. he immediately took his strong club, તરત જ પોતાની એક ડાંગ હાથમાં લે જે મજબૂત લાકડી હોય, અને કેમ આઉટ ઓફ હિજ હટ, પોતાની ઝૂંપડીમાંથી બહાર આવે છે. ધીસ ઓલ્ડ મેન એટલે આ સન્નો, એનું નામ હતું સન્નો, વોઝ વેરી વાઇઝ, ઘણો જ સમજદાર હતો, ડાયો હતો. હી લવ્ડ એનિમલ્સ, તે પ્રાણીઓને ચાહતો હતો. એન્ડ ન્યૂ ઓલ એબાઉટ ધેમ, અને એના વિશે બધું જાણતો હતો. વેન સનો ફાઉન્ડ ધેટ ધ હિડન કપ્સ, ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ, જે છુપાયેલા બચ્ચાને શોધી કાઢે છે. હી ન્યૂ ધેટ, અહીંયા ન્યૂ છે એટલે નો એટલે જાણવું, એનું પાસ્ટ ટેન્સ ફોર્મ છે. ઇટ વોઝ ઈદીજ વિકેડ આઈડિયા, તે ઈદીનો દુષ્ટ વિચાર જ હોય એમ તે જાણતો હતો. હી ગોટ એંગ્રી વિથ ઈદી, તે ઈદી પર ગુસ્સે થઈ જાય છે. હી રસ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ, તે ઝૂંપડી તરફ જાય છે અને મોટેથી બૂમ પાડે છે. શાઉટ એટલે બૂમ પાડવી. આઈ હેટ યુ ઈદી, એટલે હું તને ધિક્કારું છું. કોઈ પણ માણસ જે કંઈ અપકૃત્ય કરે એટલે બીજા માણસો એને ધિક્કારે છે. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ, આપણી ટ્રાઇબ એટલે આખી એક જમાત ગણી લ્યો, જાત આખી. હેટ યુ એટલે તને ધિક્કારશે. બિકોઝ યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ, તું આળસુ તો છે, સાથોસાથ દુષ્ટ પણ છે, એમ કહેવા માગે છે. વી નો ધેટ,
આપણે જાણીએ છીએ કે અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. હન્ટરે એટલે કે શિકારીએ પોતાની તાકાત અને આવડતથી શિકાર કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર. તું એક આળસુ શિકારી છો. યુ આર અ થીફ. તું એક ચોર છો. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. યુ હેવ બ્રોકન એટલે તે તોડ્યા છે. રૂલ્સ એટલે નિયમો. અવર ટ્રાઇબ આપણી જમાતના નિયમોનો ભંગ કર્યો. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તું આખી જાતને બદનામ કરી છે. તે આખી જાતને બદનામ કરી છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. શિકારી જમાતના બધા લોકો ભેગા થયા. they decided to drive away. decide એટલે નક્કી કરવું, ડ્રાઈવ એટલે હાંકી કાઢવું, ઈદી ફ્રોમ ધ વિલેજ ફોર એવર. ગામમાંથી ફોર એવર એટલે હંમેશા માટે. પછી સનો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ. પોતાના ખભા પર કબને ઉચકે છે. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. અને પોતાની માતાને, એની બચ્ચાની માતાને પરત કરી દે છે. He saw that long weeping of the mother cheetah had stained her face forever. તેણે જોયું. He saw. સી એટલે જોવું, એનું પાસ્ટ ટેન્સ ફોર્મ છે સો. કારણ કે આ એક સ્ટોરી છે એટલે મોટા ભાગે તમારે જોયેલું સ્ટોરી છે એ પાસ્ટ ટેન્સમાં જ હોય છે. આપણે ગુજરાતીમાં વાર્તા કહેતા એક રાજા હતો. એક રાજા છે ક્યારેય ન કી. તો અહીંયા ઈસો એટલે તેણે જોયું. ધેટ એટલે કે લોંગ વીપિંગ. LONG સમજવાનું. લોંગ વીપિંગ એટલે લાંબુ રડવાથી ઓફ મધર ચિતા હેડ સ્ટેઇન. એને ચહેરા પર ડાઘ કરી દીધા હતા. ફેસ એટલે ચહેરો. ફોર એવર એટલે હંમેશા માટે. તો ચહેરાને કાયમને માટે કાળા ડાઘ થઈ ગયા હતા. તો આ રીતની આપણી આ યુનિટ નંબર 1 છે. જે આજુબાજુમાં આપણે સરાઉન્ડિંગ છે, આપણું એન્વાયરમેન્ટ છે. ખાલી મેન એટલે કે માણસો જ નથી રહેતા, એમાં બીજા જીવજંતુઓ સાવ નાના સૂક્ષ્મથી માંડીને મોટા કદના સુધીના છે. એમાંના એક આપણે પણ છે. એટલે આપણે બધાને એને જાળવણી કરવી, કારણ કે એ બધી કડીથી જોડાયેલા છે. તમને ખબર હોય તો જે મધમાખી છે, પતંગિયા છે, મોટા ભાગે જે પરાગનયનનું કામ કરે છે. બાકીના જે છે પક્ષીઓ છે, અમુક બીજા એનિમલ છે. એટલે આ બધાનું આપણે હંમેશા ધ્યાન જ રાખવું પડશે, એને સાચવવા પડશે. તો જ આપણું પર્યાવરણ બચશે. અને અકારણ કોઈ પ્રાણીને ત્રાસ આપવો કે મારવું નહીં. તો આ રીતને આપણે આજે યુનિટ નંબર 1 ચિતા ટીયર્સ, નામ પ્રમાણે જ આંસુ છે એ દુઃખની નિશાની છે કે જે ઈદી છે એ માદા ચિત્તાને આપે છે. બરાબર છે. તો અહીંયા પૂરું કરીએ છીએ. આ વિડીયો તમે જોજો. વિડીયોની નીચે લાઇકનું બટન છે એ એકવાર દબાવજો. અને જેણે આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તે ચેનલની નીચે સબસ્ક્રાઈબ ઇંગ્લિશમાં હશે કે ગુજરાતીમાં સબસ્ક્રાઈબ એમ લખેલું હશે, એની ઉપર એકવાર આંગળીથી પ્રેસ કરવું. બસ, પછી એક જ વાર કરવું. પછી દર વખતે કરવાની જરૂર નથી. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન છે, બેલ જેવો આકાર છે, એને એકવાર નોટિફિકેશન બેલ છે, એકવાર એને પ્રેસ કરવું, દબાવવું. એટલે દર વખતે નવા વિડીયો જે છે તમારે નોટિફિકેશનમાં આવી જશે. ઓકે.